ઘણી અલગ છે. પણ અત્યાર સુધી કુંડાળામાં કુંડાળાનો મતલબ ઘણા બધા થાય છે, પણ લખોટી રમવાની જે મજા છે એ આપણામાંથી સૌ કોઈએ એક વખત તો માણી જ હશે. આ કુંડાળું અલગ છે, આ કુંડાળું અદ્ભુત છે અને આ કુંડાળું અવિસ્મરણીય છે. તો હું આ પ્રસંગે આમંત્રિત કરું છું કુંડાળાના પ્રોડ્યુસર્સ, રાઇટર, ડાયરેક્ટર, એક્ટર સૌ કોઈને કે હવે સીધા જ આપની સાથે ચર્ચા કરશે અને આપના પ્રશ્નોનો પણ પછી જવાબ આપવા. नमस्कार. आप सब आपकी कीमती टाइम निकाल के हमारे लिए आए. બહુ અમે રાજી થયા છે, અમે બહુ રાજી છે, અમને બહુ ખુશી થાય છે, બહુ આનંદ થાય છે કે આપ સબ અમારી સાથે આજે જોડાયા અને અમારા કુંડાળામાં આપનું સ્વાગત છે. અમારી 2 કંપનીઝ છે, 3 People Productions in association with ગીત થિયેટર, અને અમને બહુ ગર્વ છે કે એક નાનું સ્ટોરી, ગામડાની વાર્તા, મહેસાણાની માટીની નાની વાર્તા, મહેસાણાની અસ્મિતા, ગુજરાતની અસ્મિતા લઈને આપ સબને સામે અમે આવ્યા છીએ. સોરી, અમે ગુજરાતી નથી, અમે ગુજરાતી ફિલ્મ બનાવી છે પણ અમે બધા ગુજરાતી નથી, એટલે ભૂલ થાય તો પ્લીઝ માફ કરજો. અમે એઝ 3 People Productions, મારા કો પ્રોડ્યુસર નીના અરોરા, હું સુચિત્રા પરીખ અને અમારી ત્રીજી પ્રોડ્યુસર પાર્ટનર પ્રિયા કૃષ્ણસ્વામી જે અમેરિકા છે, અમે તમને વેલકમ કરીએ છીએ. અને એમની સાથે જોડાયેલા છે ગીત થિયેટર, જેના ફાઉન્ડર છે રોહિત પ્રજાપતિ. એમના 2 બીજા પાર્ટનર્સ છે પ્રિયાંક ગંગવાની અને મયંક ગઢવી. એમની એસોસિએશનમાં આપણે આ ફિલ્મ પ્રેઝન્ટ કરીએ છીએ આપની સામે. અને રોહિત પ્રજાપતિ અમારા રાઇટર ડિરેક્ટર છે કુંડાળુના. પ્લીઝ વેલકમ હિમ, કારણ કે આ એમની ડેબ્યુ ફિલ્મ છે. અમે આ ડેબ્યુ કરીએ છીએ, રોહિતની ડેબ્યુ ફિલ્મ છે અને કુંડાળુના લેખક અને નિર્દેશક રોહિત છે. અને અમારી સાથે આજે અમારી લીડ એક્ટર સોનાલી લેલે દેસાઈ, જે આપ સબ ઓળખો જ છો, બહુ સારી રીતે ઓળખતા હશો, ઘણા એમના ફિલ્મ્સ આપને જોયા જ હશો. એવી જ રીતે વૈભવ બિનીવાલે છે, જેમને પણ કોઈ ઇન્ટ્રોડક્શનની જરૂરત નથી, એટલા બધા ફિલ્મ્સ ને એટલી બધી થિયેટરની એટલી બધી વાર્તાઓ એ આપ સબની સામે લાવ્યા છે. અને એમની સાથે એક અમારા યંગ એક્ટર દિશા દાબગાર આવ્યા છે, અને બીજી કાસ્ટ હમણાં પહોંચતી જ હશે, અમારા લીડ એક્ટર્સ ને બીજા બધા કાસ્ટ હમણાં પહોંચી જ જશે. અને વેલકમ ટુ કુંડાળુ. હવે હું રોહિતને ઇન્વાઇટ કરું છું કે રોહિત એમની સ્ટોરીને આપણી ફિલ્મની વાત કરે. ઓકે, સો કુંડાળુ જે ફિલ્મ છે એ અમે લોકો આજે રિલીઝ કરી રહ્યા છીએ. આજે 14 નવેમ્બરે ગુજરાતના મોટા શહેરોમાં રિલીઝ થઈ રહી છે પિક્ચર. અને કુંડાળુ ઉત્તર ગુજરાતની ભાષા, ઉત્તર ગુજરાતની રહેણીકરણી અને ત્યાંના કલ્ચરને પ્રેઝન્ટ કરતી એક ફિલ્મ છે. અને ત્યાંના 2 કેરેક્ટરની વાર્તા છે, જે 2 કેરેક્ટર આપણી ફિલ્મમાં તમને જોવા મળશે. એક જે સોનાલીબેને ભજવ્યું છે, અને બીજું સોનાલીબેને જે કેરેક્ટર ભજવ્યું છે એનું નામ છે મંગુ, અને બીજું ઉત્સવ એટલે કે સ્વયમે જે કેરેક્ટર ભજવ્યું છે એ કેરેક્ટરનું નામ છે વિકાસ. સ્વયં આવી જ રહ્યો છે, જસ્ટ 2 મિનિટમાં પહોંચશે અહીંયા. અને એ 2 જણની વાર્તા છે. અને બસ અમારો એક નાની એવી ટીમનો એક પ્રયાસ છે, એક પ્રયત્ન છે કે આ વાર્તાને, માટીની વાર્તાને, ગામડાની વાર્તાને બહુ જ ઓથેન્ટિક સ્વાદ સાથે અમે તમારા સુધી પહોંચાડી શકીએ અને લોકો સમક્ષ વેચી શકીએ. તો તમારા બધાની ખૂબ મદદની જરૂર રહેશે અમને આ વાતને લોકો સુધી પહોંચાડવામાં, આ વાતને, આ ફિલ્મને લોકો સુધી પહોંચાડવામાં. મારા ખ્યાલથી ઉત્તર ગુજરાત એટલે કે નોર્થ ગુજરાતમાં 4 જિલ્લા છે, પાલનપુર, પાટણ, મહેસાણા, બનાસકાંઠા અને સાબરકાંઠા. આ 4 જિલ્લામાં જે ભાષા વપરાય છે એ ભાષા આ ફિલ્મમાં વપરાય છે. અને અત્યાર સુધીમાં
આ જ ભાષાને લઈને આટલી સેન્સિટિવ ફિલ્મ હજી સુધી નથી બની. ગુજરાતનો એક આખો અભિન્ન ભાગ હોવા છતાં એ કામ નથી થયું. તો એ કામ તમને કુંડાળુમાં જોવા 100% મળશે. અમે અમારો બનતો પ્રયત્ન કર્યો છે કે તમે એ માટીમાં, એ જગ્યામાં જઈ શકો અને જગ્યાને અનુભવી શકો. તો બાકી સોનાલીબેન છે આપણી સાથે ફિલ્મના બેન. બસ આમ તો સુચિત્રાબેન, નીનાબેન અને રોહિતભાઈએ ફિલ્મ વિશે ઘણું બધું કહી દીધું છે. તમારા કંઈ ખાસ સવાલ હોય આ ફિલ્મને લઈને કે અમારા કેરેક્ટર્સને લઈને તો તમે 100% અમને પૂછી શકો છો. આ ફિલ્મ કેટલા દિવસમાં પૂરી થઈ અને કોઈ ઇન્ટરેસ્ટિંગ એનેક્ડોટ્સ યુ વોન્ટ ટુ શેર? So many anecdotes. We would like to introduce हमारा lead actor स्वयं, જે વિકાસ કે વિકાનો રોલ પ્લે કરે છે. અમારા લીડ એક્ટર છે. અને એક જસ્ટ સ્મોલ વસ્તુ આપના ક્વેશ્ચન આન્સર કરતા પહેલા, સોનાલી લેલે દેસાઈના તો બહુ એક્સપિરિયન્સ છે ફિલ્મ્સમાં. એઝ આ લીડ એક્ટર એ છે. એમની સામે એઝ અ લીડ એક્ટર સ્વયં છે જે ડેબ્યુ કરે છે વિથ ધીસ ફિલ્મ. અને સ્વયં લીડ એક્ટર પણ છે અને અમારા મ્યુઝિક કમ્પોઝર, મ્યુઝિક ડિરેક્ટર પણ છે અને સિંગર પણ છે ને લિરિસિસ્ટ પણ છે. એટલે તમને વાર્તાઓ જોઈએ તો એવા ઘણી અમે વી આર વર્ક લાઈક અ સ્ટાર્ટઅપ. મલ્ટી ટેલેન્ટેડ છે અને નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાનો પાસ આઉટ છે. વેરી નાઇસ. સ્વયમે છે ને ડાયલોગ નથી આપ્યો મૂવીમાં. સ્વયંનો ડાયલોગ તમને હાર્ડલી જોવા મળશે અથવા છે જ નહીં. તો સ્વયં ઇફ યુ કેન જસ્ટ Rohit, you want to just introduce the In that concept of the way. characters, Rohit? ઇન યોર પહેલા છે ને બેનનો જવાબ આપો. મેડમને જવાબ. ખાઈ ગયા જવાબ. પેલો કેટલા ટાઈમમાં શૂટ થઈ એ એટલે મેડમ અમે 28 દિવસમાં શૂટ કરી છે. 2 અચ્છા. સ્કેડ્યુલમાં શૂટ કરી છે. પહેલું 15 દિવસનું અને બીજું 13 દિવસનું સ્કેડ્યુલ હતું. અને પહેલું સ્કેડ્યુલ અમે સપ્ટેમ્બરમાં શૂટ કર્યું હતું, બીજું સ્કેડ્યુલ અમે લોકોએ ડિસેમ્બરમાં શૂટ કર્યું. કુંડાળા પાછળ એવું ખાસ કારણ કરતા મારે જે 2 વાત કહેવી હતી એ 2 વાત આ ટાઇટલમાં આવી જાય છે. જે 2 વાતમાં એક વાત છે લિમિટ, એક વાત છે મર્યાદા, એક વાત છે બાઉન્ડ્રીઝની. આપણે કુંડાળું ડ્રો કરીએ એટલે એક બાઉન્ડ્રી ડ્રો થાય, એની અંદરના લોકો ને એની બહારના લોકો. ઠીક છે? તો એક એ બાઉન્ડ્રી વાળી વાત એમાં આવતી હતી. અને બીજી મેઇન વાત કે તમે જ્યાંથી તમારું જીવન શરૂ કર્યું અને એ ફરીને ત્યાંથી તમે એક જગ્યા પર આવો, એટલે એ મારા ફિલ્મના ટેક્સચર સાથે જતું હતું. એટલા માટે એ કુંડાળું છે. એ વસ્તુ માનસિક એક તાકાત પ્રોવાઈડ કરાવે છે કે જેનાથી એ ફરીથી જો મૂંઝાયા છે તો એમાંથી ફરીથી પાછા ગ્રો કરી શકે, આગળ વધી શકે.